પણ શ્રીજી મહારાજે તેમને સત્સંગી બનાવ્યા અને હાથમાં માળા આપી દીધી. આપણામાં રહેલા દોષો, ખરાબ આદતો એ ભગવાનના ભજનથી દૂર થાય છે. પણ આપણને પ્રશ્ન થાય કે ભજન કેવી રીતે કરવું અને કોનું કરવું? તો તેનો જવાબ છે કે ભજન કરતા સમયે આંખો બંધ કરી ભગવાન કે ગુરુને યાદ કરવા. ભજન કરવા પરાઠી વાળીને બેસવું. જો ભગવાન અને ગુરુને યાદ કર્યા વગર ધૂન કરીએ તો એ ધૂન નકામી જાય. બીજા બધા વિચારો કરવા, મોબાઈલમાં મેસેજ ચેક કરવા એ ભજન કરતા સમયે યોગ્ય નથી. હવે પ્રશ્ન એમ થાય કે ભજન કોનું કરાય? તો તેનો ઉત્તર છે કે ભજન ભગવાન અને તેમના ઉત્તમ ભક્તનું કરવું જોઈએ.